હવે પૂજ્ય એસપી સ્વામી આપણને સત્સંગનો લાભ આપશે. મુકમ કરોતિ વાચાલમ પંગુમ લંઘયતે ગિરે યત્કૃપાતમહમ વંદે પરમાનંદ માધવમ. ઈષ્ટદેવ ભગવાન શ્રી સ્વામિનારાયણ ગઢપુરપતિ શ્રી ગોપીનાથજી મહારાજના પાવનધામ ગરડા મધ્યે આજે ધૂનના પ્રસંગે સભામાં ઉપસ્થિત પૂજ્ય સંતો, શ્રીજી મહારાજના લાડીલા વાલા દરેક હરિભક્તો, ગઢડાની આ પવિત્ર પાવન ભૂમિમાં આપણે સૌ ભગવાનનું ભજન કરી રહ્યા છીએ. ગઢડા નગરનો કોઈ પણ એક નાનામાં નાનો ખૂણો એ અતિ પવિત્ર છે અને શાસ્ત્રોક્ત રીતે હું જે વાત કરું એ સમજજો તમે બધા. વચનામૃતની અંદર એવું લખવામાં આવે છે કે દાદા ખાચરના દરબાર ગઢમાં શ્રીજી મહારાજ બેઠા છે. પછી દાદા ખાચરનો દરબાર ગઢ પૂરું થાય, શ્રીજી મહારાજ બેઠા છે એમ પૂરું થાય, પછી ક્યાં બેઠા તો કે સાધુની જાયગામાં. એટલે ઘણાને મન એવું હોય કે દાદા ખાચરનો દરબાર ગઢ એટલે માત્ર એટલી જ જગ્યા એ દરબાર ગઢ. 200 વર્ષ પૂર્વે જ્યારે ગોપીનાથજી મહારાજના મંદિર પહેલા જે આપણે આરસની છતરી છે ને મંદિરની સમક્ષ, એની આગળ 5 ફૂટ એનાથી આગળ સાધુની જાયગા આવી હતી, જ્યાં શ્રીજી મહારાજ આવીને બેસતા અને વચનામૃત મહારાજ બોલેલા. અને બંધારણની અંદર શું લખવામાં આવે છે કે દાદા ખાચરના દરબાર ગઢમાં. તો એ ગરડા મંદિરનો ચોકી એ દાદા ખાચરનો દરબાર ગઢ જ છો કે ન છો? એટલે પછી મહારાજ દાદા ખાચરના દરબાર ગઢની અંદર બેઠા હોય ને લક્ષ્મીવાડીએ જાય અને લક્ષ્મીવાડીએ વચનામૃત લખાણું તો એમ લખાણું, લક્ષ્મીવાડીએ બોલાણું, દાદા ખાચરનો દરબાર ગઢ જ લખાણો. લક્ષ્મીવાડીના વચનામૃત લખાણા, પાછળ અક્ષરઓળીએ વચનામૃત બોલાણું તોય દાદા ખાચરનો દરબાર ગઢ જ લખાણું. ઠક્કરજી હરિભગતને ત્યાં પણ વચનામૃત લખાણો તોય દાદા ખાચરનો દરબાર ગઢ લખાણો. ત્યાં પટેલવાડીમાં વચનામૃત બોલાણું તો દાદા ખાચરનો દરબાર ગઢ ન લખાત. એટલે મનમાં કોઈને કાંઈ હોય, ગઢડાની આ પવિત્ર ભૂમિની અંદર આખું ગામ એ દાદા ખાચરનો દરબાર ગઢ જ છે. તમે જ્યાં બેઠા અને જ્યાં ગોપીનાથજી મહારાજના આ ગરડા ગામની અંદર આવી અને ભગવાનનું સ્મરણ કરો, ભજન કરો, એ દાદા ખાચરના દરબાર ગઢમાંથી જ તમે ભજન કરો છો એવું સમજજો. મહિમા હોય તો, નહીં તો દાદા ખાચરના દરબાર ગઢની અંદર બેહીને ભજન કરશો તોય કાંઈ વળવાનું નથી. ભજનનું કોઈ મહિમા નથી, ભાવનો મહિમા છે, સમજી લેજો. નામ રટન તો આખું કેસેટની અંદર, ટેપની અંદર વગેરે જ કરે છે, પણ તમારા હૃદયની અંદર ઈશ્વર પ્રત્યેનો ભાવ પ્રગટ થયો તો તમને એ ભગવાનને ભેગા કરી દે. અને ભાવ પ્રગટ થાય એની પ્રતીતિ તમને કરાવી દો. અહીંયા ધૂન બોલાતી હોય, આપણે બધાએ સમય બેઠા હોય, દરેક માણસના ચહેરા ઉપર ધૂનની અલગ અલગ પ્રકારની અસર પડતી હોય. તમે માર્કિંગ કરજો કોને કેવી અસર પડે છે. ધૂન બોલાતી હોય તો ઘણાના મન ડોલવા મળે, ઘણાનું શરીર ડોલવા મળે, ઘણાને રાગ ન હોય તોય રાયડું નાખીને બોલવા મળે, ઘણાને નાસ્તા ન આવડતું તોય ઊભા થઈને નાચવા મળે છે. નહીતર તો નાસ્તા ન આવડતું શરમ ન આવે કે ભાઈ આપણને આ ઠેસ નથી લેતા આવડતી, પણ અંદરથી ભાવ પ્રગટ થાય છે. અને એ ભાવ વ્યક્ત કરવા માટે આત્મા અને મન એકાકાર થાય ત્યારે એ ભાવને આપણી બોડીની અંદર એ ઇફેક્ટિવ અસરો આવે છે. માટે ભગવાનના નામનો મહિમા જે છે એના ભજનની અંદર જે એકાકાર થઈ જવું, એકાકાર થઈને બોલવું. બપોર પછી પાછી ધૂન શરૂ જ રહેવાની છે, પણ ભગવાનના ભજનની અંદર એકાકાર થઈને 5 મિનિટ ભજન કરજો તમે.
પછી તમારા શરીરની અંદર તમે કરંટ જોજો એનો. આપણે બધાએ ભગવાનનું ભજન કરીએ છીએ, આમાં કોઈ ખોટું નહીં લગાડતા, પણ દુનિયા આખીને મનમાં રાખીને ભજન કરીએ છીએ. એ દુનિયાને મૂકીને ભગવાનનું ભજન એક ક્ષણ માત્ર થઈ જાય ને એટલે એનો આખો ચમત્કાર, વીજળીના ચમકારે મોતીડા પોરવીલ્યો પાનબાઈ જે લખાણું ભજન એ એમનેમ નથી લખાણું. માટે મનને ક્યારે અહેસાસ થાય કે અહીંયા બેઠા હોય ને દાદા ખાચરના દરબારગઢની અંદર નહીં, ગોપીનાથજી મહારાજની સન્મુખ બેઠા હોય ને ગોપીનાથજી મહારાજ પગથિયા ઉતરીને આપણને બાથ ભરીને મળે, એવો હૃદયની અંદર ભાવ સાથે ભજન કરવું. તમે તમારા ગામથી ઠેઠ અહીંયા આવ્યા, આટલો બધો ખર્ચો કરીને આવ્યા. હમણાં છપૈયા સ્વામી કીધું ટિકિટ ભાડું કેટલો બધો, અહીંયા આવ્યા 200-500 રૂપિયા આપણે બધા લખાવશું. આ બધો ખર્ચો કરો છો એનો દુનિયાની દ્રષ્ટિએ હું તમને શું કરવા કરો છો તમે? કારણ કે 500 રૂપિયાનું તમે મૂલ્ય સમજ્યા છો ને, કે આ 500 રૂપિયાની કિંમત શું છે. એ ભગવાનને તમે આપો છો, એ તમારો ભાવ વ્યક્ત કરો છો. આ દુનિયામાં ભગવાનને પૈસાની જરૂર હોત તો ભગવાનને કોઈ ભગવાન ન માને. ઈશ્વરની કિંમત શું છે? પૈસાથી છે? તમે આપો એ પૈસાથી ભગવાન મહાન થઈ જાય છે? તમે ભગવાનને પૈસા આપો છો શું કરવા આપો છો? તમારો ભાવ વ્યક્ત કરવા માટે આપો છો. નહીતર એ 500ની નોટ તમે ગોપીનાથજી મહારાજના ગલ્લામાં નાખતા હોય ત્યારે તમને ઘણી વખત મનની અંદર એવું થતું હોય કે આપણે કેટલું બધું ભગવાનને આપીએ છીએ, પણ ઘડી ભરી નોટને આમ વચ્ચે રાખી અને વિચાર કરો ગોપીનાથજી મહારાજની મૂર્તિ સમક્ષ જોઈને, એ 500 રૂપિયાની નોટને બનાવનાર કોણ છે? જેણે સર્જન કર્યું છે કે દુનિયાનું પદાર્થ માત્રનું, એને તમે શું આપી દેવાના કયો મને? જેણે આખી સૃષ્ટિનું સર્જન કર્યું છે એને કોઈ પદાર્થથી તમે રાજી કરી શકો એમ નથી. માત્ર તમારા હૃદયના ભાવથી તમે રાજી કરી શકો. માટે આ પટેલવાડીની અંદર બેઠા છીએ, અહીંયા બેસીને દાદા ખાચરના દરબારગઢની અંદર બેઠા છીએ ને એવા ભાવથી આપણે ભજન કરવું છે. અને ગોપીનાથજી મહારાજ ગરડા મંદિરની અંદર જ બેઠા છે એવું સમજતા નહીં કોઈ. હર હર ગોપીનાથજી મહારાજના અષ્ટકની અંદર બીજી કડી એવી લખવામાં આવે છે, રાજીવ લોચન પાપ વિમોચન દુર્ગપુરી સુવિહાર મમ કષ્ટમ હર હર ગોપીનાથ. ભગવાનના રાજીવ એટલે કમળ જેવા નેત્રો છે એવા ગોપીનાથજી મહારાજ દરરોજ ગઢડાની અંદર વિહાર કરવા માટે નીકળે છે. કોઈ માનતો એક ગોપીનાથજી મહારાજ એક જ જગ્યાએ પ્રસ્થાપિત થઈ ગયા એમ નહીં, આખો દિવસ ગોપીનાથજી મહારાજ સમગ્ર દુર્ગપુરની અંદર વિચરણ કરે છે. એવી પવિત્ર પાવન ભૂમિ ઉપર આપણે ગોપીનાથ મહારાજનું ભજન કરવા માટે આવ્યા છીએ. આપણા જેવા કોઈ ભાગ્યશાળી નથી. અને છેલ્લે વાત કહી દઉં કે અહીંયા ગરડા મંદિરના વહીવટકર્તાઓ જે બેઠા છે એ હરિભક્તોનો ધર્માદો સ્વીકારતા નથી. ધર્માદો નથી સ્વીકારતા એની પાછળ એને બીક છે કે આ બધા મતદાર થઈ જાય તો અમારા વોટિંગ લિસ્ટની અંદર આ બધા વોટ અમને દે એમ નથી ને અમે ગરડા મંદિરના વહીવટમાં પાછા નીકળી જઈએ એમ. એટલા માટે હરિભક્તોનો ધર્માદો નથી સ્વીકારતા. અને એટલા માટે ગામે ગામ જે હરિભક્તો નથી એવા લોકોના મતદાર યાદીમાં નામ નાખીને મતદાર યાદીઓ બનાવે છે. આ બધો કળયુગનો પ્રભાવ છે. ટૂંકી વાત એટલા માટે કહી દઉં કે ઘણાને મનમાં એમ થાય કે આ ગોપીનાથજી મહારાજ બેઠા છે કે નહીં બેઠા હોય, મંદિરમાં આવું કેમ થાય એમ. તમને બધામાં ઘણા મનમાં એમ થતું છે. એવું ન થતું હોત તો હારાની કિંમત કેમ થાત? એવું ન તો તમે ગોપીનાથ પ્રયત્ન પુરુષાર્થ કેમ કરત? શ્રીજી મહારાજને જ્યારે મંદિર બનાવવું ત્યારે મહારાજ જે અત્યારે સન્મુખ જે છત્રી છે ત્યાં ઉભા રહ્યા મુક્તાનંદ સ્વામી, બ્રહ્માનંદ સ્વામી, ગોપાળાનંદ સ્વામી આવા સાધુ, સુરાબાપુ, દાદા ખાચર ને દરેક ભક્તો. અને મહારાજે
અહીંયા આવું મંદિર બનાવવું છે એમ સંકલ્પ કર્યો ને ત્યાં અત્યારે મંદિર છે ને એવું સુવર્ણનું મંદિર ખડું થયું કે આવું બનાવવું છે. તે સંતો ને ભક્તો કે પણ તો હવે એવું બનાવવા કરતા આને જ રહેવાય તો ને એમને બધી એટલી બધી મહેનત કરવી. તો મહારાજ કે અમે તો આને રહેવાય, એમાં તમારું શું સારું થવાનું છે? આના પાયાની અંદર કોઈ જો પથ્થર નાખે તો એનું અમે કલ્યાણ કરશું. માટે તો આપણને પુરુષાર્થ કરવા માટે, ધર્મ ચલાવવા માટે. બાકી સ્વામિનારાયણ ભગવાને વચનામૃતમાં લખ્યું છે કે સત્સંગીને કર્મને માયાનો કોઈ પ્રભાવ નથી, તાકાત નથી કે અમારા એની તાકાત નથી, કાળની નથી. તમારા ઉપર કોઈ આવીને કાળ તમને લઈ શકે, તમારો નાશ કરી શકે. કર્મની કોઈ એવી તાકાત નથી કે તમને કોઈ દુઃખ આપી શકે. પણ ભગવાને એ જ વચનામૃતમાં એમ કીધું કે અમારા હરિભગતને જે દુઃખ આવે છે એ તો અમારી ઈચ્છાએ આવે છે. અને ભગવાન શું કરવા દુઃખ આપે? ભગવાનને કઈ શોખ થતો છે આપણને દુઃખી કરવાનો? પણ ભગવાનના હૃદયની અંદર એમ થાય છે કે આ બધા થોડા ખુઈ ગયા છે, પડશે. આપણને જગાડવા માટે, આપણા આત્માના શ્રેય માટે, આપણા કલ્યાણને માટે ભગવાન આવી કસોટીઓ લેતા હોય છે. અને એ કસોટીઓની અંદર કે પવિત્ર દરબારની અંદર બેઠા છે, ધૂન કરવાનું સરસ છે. અને બીજી બાજુ અહીંયા આપણે ગુપ્તની ઓફિસની છે. અને અહીંયા દરરોજ ધૂન કરીને કોઈ મળે તો બધું ખોટું, સાચું તો મને તો સત્સંગ ભાવ તો પણ પોતાને અંદરથી આવે તો એને કોને આચાર્ય માનતા હોય તારા મહારાજના દર્શન આવ્યા. આમ દેખીતું દેખાશે કે તામસી માણસ કહેવામાં આવે. એની જ હમણાં બધા સંતોએ કીધું, બધા પક્ષના કહે છે કે કાંઈ થાય તો પોલીસ. કારણ કે ભાવ દુનિયાની અંદર કરવું પડે. અને મારાપણાનો ભાવ હોય ને તામસી જ ભાવ હોય, ત્યાં કોઈ દિવસ સાત્વિક ભાવ ના આવી શકે. આ દુનિયા કરી 3 એમાં પણ તમે સંસારની અંદર અમે પણ જગ્યાએ જે પોતે કાઢી નાખે. જે ગોપી પોતાનો હોવો જોઈએ એના બદલે વય અંદર પોતાનો ભાવ છે. એ હરિભક્ત દેવા આવે તો એનો પૈસા સ્વીકારી શકાતા નથી.
અને 22 ભગવાને દંડ આપ્યો તોય સમજવું નથી. આ પૃથ્વી ઉપર કરે છે થયું ત્યારે દૈત્યો અને દેવતાઓ કર્યું કે નહીં? અને ભગવાન હતા તો એટલા તાકાતવાન હતા કે દેવતાઓને ભગવાને જવું પડ્યું. અને ભગવાને પછી પક્ષપાત કરીને પાછો આવડાને બધાને ભૂલમાં ઉતારીને દેવતા, આ બધી કથાઓ તમે સાંભળેલી જ છે. પણ એનો અર્થ એવો હતો કે ની પાસે તાકાત નહોતી, શક્તિ નહોતી. શક્તિ તો આ દુનિયાની અંદર હતી જ. પણ આ દુનિયાના દરેક યુદ્ધ જોવો તમે, દરેક પ્રસંગો કથાના જોવો તો જ્યાં મમત્વ ભાવ છે, જ્યાં આસુરી શક્તિ છે, જ્યાં ખોટું કરવાની ભાવના, એ ભાવનાથી તમે કરેલું કાર્ય એમાં કોઈ દિવસ તમને શાંતિ, એક ક્ષણ માત્ર એમાં શાંતિનો અહેસાસ. અમને 24 કલાક અમને કોઈક હરખો મોટો માણા પડખેથી નીકળે ને અંધારામાં હાલ્યા જતા એને કોઈક પગ પછાડે તો એ ભડકીને ભાગે છે કે કોઈક વાહે આવ્યું. એનું કારણ છે. ને અમે તો આખી દુનિયા અમારી સામે ટકરાતી હતી તોય ગોપીનાથજી મહારાજના મંદિરમાં ધુબાકા મારતા હતા. સત્યનો પ્રભાવ શું હોય? ઠેઠ ગાંધીનગર ને દિલ્હી સુધી છેડા જોડતા હતા તોય અમે તો આમ પાવરની અંદર બેઠા હતા દુનિયાની અંદર. ગોપીનાથજી મહારાજ જેવો દેવ અમારા માટે બેઠો. માટે જેની આસુરી ભાવના હોય ને આ જગતની અંદર કોઈ દિવસ સુખ ન મળે, એ બીજાને કોઈ દિવસ સુખ ન આપી શકે. એની હારે હાલનારો હોય ને એને દુખી કરી નાખે. ભીષ્મ પિતામહ, ધૃતરાષ્ટ્ર ઘણા સજ્જન માણસો હતા, પણ દુર્યોધનનો કેળો પકડો શું છું ભાઈ? એની હારે હાલવામાં કોઈ દિવસ સુખ ન હોય, પણ એની હારે હાલવાની અંદર આ જગતની એવી મોજ આવે ને કે એને મૂકી જ ન શકાય. પાછા બધું જ જાણવા છતાંય આ જગતની અંદર તમે ખોટાના પક્ષે ઉભા રહ્યો ને પછી તમારું મન 100 વખત કબૂલ કરતું હોય તો તમે એને મૂકી ન શકો. ને એટલે ગીતાજીની અંદર ભગવાન કૃષ્ણે અર્જુનને એમ કીધું કે તું દેવી સંપદા વાળો છો. એની એ વાત દુર્યોધનને કહેવામાં આવી તો દુર્યોધને એમ કીધું કે હું ધર્મને જાણું છું પણ પાળી નથી શકતો. અને એની એ વાત ભગવાન કૃષ્ણ અર્જુનને એમ કહે છે કે તું દેવી સંપદા વાળો છો, તું બીમા તારાથી અધર્મ નહીં થાય. એમ અમારા માથે કાળિયા ઠાકર ગોપીનાથજી મહારાજના 4 હાથ છે. અમે કોઈ દિવસ ધર્મના માર્ગેથી ન પાડીએ. તમે દરબારગઢમાં હું દુનિયામાં બધે બંધ કરી દો તો અમારું હૃદય સદાય ગોપીનાથજી મહારાજની સાથે જ જોડાયેલું રહે. અમારા સંકલ્પની અંદર પણ કોઈ દિવસ એમ ન થાય કે અજેન્દ્ર પ્રસાદજી મહારાજ આચાર્ય હશે કે નહીં હોય, આ ગોપીનાથજી મહારાજ અહીંયા બેઠા હશે કે નહીં બેઠા હોય. કારણ કે આપણે દેવી સંપદા સાથે આ સત્સંગની અંદર આવ્યા છીએ. અને આટલી વિષમ કસોટીઓની અંદર પણ આપણા મનની અંદર ડગમગાટ નથી બેસતો. એ આપણે ઉપર ગોપીનાથજી મહારાજનો રાજીપો બતાવે છે. નહીતર આ મન તો બધું પ્રલોભન વાળું છે ભાઈ. આવો બેસો કરે તો બધાને ગમે જ દુનિયાની અંદર, આપણને ગમે. પણ આપણા ઉપર ભગવાનની કૃપા છે એટલે આપણો સંકલ્પ સ્થિર છે, આપણું મન સ્થિર છે. આપણે કોઈ પ્રલોભનની અંદર ગયા વગર માત્ર મારે ભગવાનને રાજી કરવા છે અને ભગવાનના ધામને પામવું છે એ સંકલ્પ સાથે. અને ખાસ બધા નોંધ લખી રાખજો કે આ જગતના સુખ માટે કોઈ દિવસ ભગવાનના પક્ષનો ત્યાગ ન કરવો. ધર્મનું કાર્ય છે એ મનના અવાજ ઉપર ન કરવું, આત્માના અવાજ ઉપર કરવું. ધર્મનું કાર્ય 2 પ્રકારના માણસો કરે જ છે. ઘણા જગતની અંદર મનથી કરે, મોટપ માટે કરે, પૈસા માટે કરે, પૂજાવા માટે કરે. એ બધા જ મનથી કરે છે. પણ તમારા આત્માના અવાજ ઉપર કાર્ય કરો પછી તમને જે મોજ આવે, આનંદ આવે એ કંઈક જુદો હોય. પછી સત્સંગની અંદર તમને જે આનંદ આવશે એ કંઈક જુદો આવશે. મનથી અને આત્માથી આ જગતની અંદર આપણે જે પણ કાર્ય કરીએ છીએ ને
એમાં આપણી જો જગતની અંદર સમજણ ભરેલી છે તો એ બધું જ મનથી થાય છે. અહીંયા ધૂન કરવા આવીએ મનથી આવીએ છીએ, ધૂન કરીએ એ મનથી કરીએ છીએ, ભજન કરીએ છીએ મનથી કરીએ છીએ. આત્માના અવાજથી ભજન થશે ને એટલે તમે પોતે કબૂલ કરશો કે ના ના કંઈક ભજનની રંગ જુદી છે, મોજ જુદી છે. દુનિયાનું કોઈ પણ સુખ તમને અટકાવી ન શકે. દુનિયાનું કોઈ પણ સુખ તમારું મન ભ્રમિત ન થાય એવું સુખ. એ સુખ કેવી રીતે તમને સમજાવું? એક વાક્ય સાથે 12 વાગી ગયા છે. દાદા ખચરના દરબારગઢની અંદર જઈએ ને આપણે દર્શન કરીએ ત્યારે આપણને આમ આપણા મનના રૂવાડા ઊભા થઈ. 200 વર્ષ પૂર્વે જે ભગવાન અનંત કોટી બ્રહ્માંડના અધિપતિ 500 પરમહંસ સાથે જે દાદા ખચરના દરબારગઢમાં બેઠા હશે, ભજન કર્યા હશે, એ લીમ તરુને ભગવાન સ્વામિનારાયણ 500 પરમહંસ બથ ભરીને મળ્યા હશે. એવા દરબારગઢની અંદર પગ મૂકીએ ને અત્યારે જોઈને તો આમ જૂના નળિયા એ જૂના ઓરડા જોઈ અને આપણું મન પ્રફુલ્લિત થઈ જાય, આનંદિત થઈ જઈએ આપણે. એક માણસ કાશ્મીરની અંદર જાય અને કાશ્મીરની અંદર સરસ મજાનું સૌંદર્ય જોવે, સરસ મજાના બગીચા જોવે, સરસ મજાનું વાતાવરણ જોવે તો એને ખુશ થઈ જાય કે આહા કેવું કુદરતી સૌંદર્ય છે. હવે બે વચ્ચેનો ડિફરન્સ તમે નક્કી કરજો. એક માણસ દાદા ખચરના દરબારગઢની અંદર આવે, જૂના નળિયા કાંઈ ઠેકાણું ન હોય એવી જગ્યાની અંદર ઊભો રહે છે ને એ આનંદિત, અને એક કાશ્મીરની અંદર જાય કુદરતી સૌંદર્ય જોવે છે અને થાય. એમાં અહીંયા દાદા ખચરના દરબારગઢમાં જે આનંદિત થાય છે ને એનો આત્મા આનંદિત થાય છે. કાશ્મીરનું સૌંદર્ય જોઈને જે રાજી થાય છે ને એનું મન રાજી થાય છે. કારણ કે અહીંયા આપણી તરત અંદર રહેલો આત્મા છે એમ વિચારે છે કે આ ભૂમિ અનંત કોટી બ્રહ્માંડના અધિપતિ સ્વયં ભગવાન સ્વામિનારાયણ આવ્યા. માટે વાત એ છે કે ત્યાં મૂર્ખ જઈને ઉભો રહે તેને આનંદ ન થાય, અધર્મી જઈને ઉભો રહે તેને આનંદ ન થાય, પણ એ ઓરડાની ભગવાન સ્વામિનારાયણનો જેના હૃદયની અંદર મહિમા છે ને એને પગ મૂકે ને એને એનો આનંદ થાય, એનો આત્મા છે એ ઉજાગર થઈ જાય, એના આત્માની અંદર તરત ઉર્જા પ્રગટ થાય. એમાં આપણે સ્વામિનારાયણ ભજન કરીએ પણ સ્વામિનારાયણ ભગવાનનો મહિમા સમજ્યા હોય તો એ ભજનની અંદર જે રોનક આવે કંઈક જુદી આવે. અને તમે ભાગ્યશાળી છો કે આવા ભગવાનના મહિમા સાથે, આવા સ્થાનના મહિમા સાથે અહીંયા સરસ મજાનું સુંદર ભજન કરો છો. તમને બધાને ખૂબ ખૂબ ધન્યવાદ. ગોપીનાથજી મહારાજનો ધર્માદો અહીંયા મંદિરમાં સ્વીકારતા નથી. આપણે છેલ્લા 5 વર્ષ બધા હરિભક્તોનો લઈને કોર્ટની અંદર જમા કર્યો છે. 3 આપણા જે ટ્રસ્ટીઓના નામે બેંકમાં જમા કર્યો છે. કોઈ પણ હરિભક્તોને મનની અંદર કંઈ કુશંકા હોય અને એમ ન વિશ્વાસ હોય કે ભાઈ આ ધર્માદો અમારો ક્યાંય આડોઅવળો વયો જશે તો એને જ્યારે પૈસા જોતા હોય ત્યારે અહીંયા છપૈયા સ્વામી કે કોઠારી સ્વામી કે અમને કોઈને મળજો એટલે તરત તમને અહીંયાથી પાછા આપી દેવામાં આવશે. એની લીગલી પરિભાષાની અંદર હાઈકોર્ટની અંદર પિટિશન પડી છે અને હાઈકોર્ટની અંદર લડાઈ શરૂ છે. એમાં જો કોર્ટ આપણા તરફે ઓર્ડર કરશે તો બધા હરિભક્તોને મતદાર તરીકેનો અધિકાર મળશે. કદાચ થયેલી ચૂંટણી છે એ પણ રદ થશે અને નવું ઇલેક્શન થશે. અને અત્યારે આપણે દિવાળી સુધી ધર્માદો ભરવાનો છે. ધર્માદો લેતા નથી, પણ કાલે જ કોઠારી સ્વામી વાત કરતા હતા કે આપણા ખેતરનો શેઢો કોઈ દબે તો આપણે કંઈ ઘેરે ગોદડો ઉડીને સૂઈ જઈએ છીએ? આપણે શું કરીએ છીએ? એમાં સત્ય જો આપણે આપણો માન્યો હોય તો ઘણા હરિભક્તોને હું તો ગરડા મંદિરમાં જોઉં છું, એવું અનુભવું છું કે બધામાં એક પ્રશ્ન આવીને ઊભો રહે છે કે ઓફિસમાં જાય એટલે ત્યાં ઈવડા એ લોકોને ભગવા લુગડા જોઈને બધા હરિભક્તોના મનની અંદર એમ થાય કે અમારે આ સાધુએ કરવી એમ બીક બધાને ભગવા લુગડાની લાગે છે કે ભાઈ સાધુ સંતો હારે વિવાદ ક્યાં કરવો એમ. પણ શાસ્ત્રમાં તો બહુ ક્લિયર કટ વાત છે. સાધુ કોને કીધા તો કે જેનામાં 30 લક્ષણ હોય. હવે 30 લક્ષણા સાધુ તો અત્યારે ગોતવા મુશ્કેલ જ છે, એટલે પછી એમ તમે પકડતા નહીં.
ટૂંકું. પણ પ્રથમ દ્રષ્ટિએ સાધુની કિંમત છે ભારતીય સનાતન સંસ્કૃતિની અંદર સ્વામિનારાયણ સંપ્રદાયના એક સાધુને નહીં, તમામ સાધુઓની જેણે ભગવા વસ્ત્ર પહેર્યા હોય એ સમાજનું જે શ્રેય ઈચ્છતો ન હોય એ કોઈ સાધુ જ ન કહેવાય. જે દુનિયામાં જીવ માત્રનું સારું ઈચ્છે એને સાધુ. આ પહેલું વાક્ય છે. અને અમે દુનિયામાં પ્રાણી માત્રનું સારું ઈચ્છીએ છીએ એટલા માટે તમે અમને પગે લાગો. કાંઈ તમારે અમારે લેવા દેવા નથી. આ ભગવા વસ્ત્રને જો દુનિયા પગે લાગતી હોય તો એ એક જ હેતુથી લાગે છે કે આમણે ભગવા પહેર્યા છે દુનિયાની અંદર અમારા બધાનું શ્રેય ને કલ્યાણ કરવા માટે ભગવા વસ્ત્ર પહેર્યા છે. હવે એ ભગવા વસ્ત્ર પહેરી અને દુનિયાનું ને સમાજનું તો એક બાજુ રહ્યું, એના સત્સંગીનું શ્રેય ન કરતું હોય તો એને ભાઠો લઈને ભાંગી નાખવામાં શું વાંધો એ મને સમજાવો. એને સાધુ શું કરવા માનો? અને જો માનીએ તો આપણે મૂર્ખામી છીએ. આપણી શાસ્ત્રના મત પ્રમાણે વાત નથી અને એનું કાંઈ પાપ લાગે તો માટે કોઈએ એવી વાતની અંદર ગભરાવું નહીં. એ જગ્યાએ હું આવું અને હું કરું તો મારે એવો જ વ્યવહાર કરવો જોઈએ. તમે સત્સંગી છો તો તમારી ફરજ છે. તમે સત્સંગી શું કરવા થયા? ભગવાન સ્વામિનારાયણને રાજી કરવા માટે થયા છો. અમે ભગવાન સ્વામિનારાયણના સિદ્ધાંત પ્રમાણે ન ચાલીએ કે ભગવાનના બંધારણથી ચાલીએ તો અમારી સાથે એવો જ વ્યવહાર થાય. પછી એની અંદર તમે તમારા ઘરની અંદર 5-10 જણાનો પરિવાર હોય અને 10 પરિવારની અંદર સામાજિક જે નિયમો હોય એ નિયમોથી વિપરીત આલીને કોઈ ગાંડા કાઢે તો આપણે એને નથી દંડ કરતા ભાઈ. એમ આ સંપ્રદાયની અંદર કોઈને કઈ આપી દીધું, કોઈના બાપનું છે ગરડા મંદિર. એ કાયદાનો બેજ લઈને તમને જો કોઈ ના પાડતું હોય તો તમારું ઘર્ષણ કરવું, રક્ષણ કરવું, ધર્માદો ભરાવવો એ તમારી દરેક જવાબદારી છે. તમારે ન્યા જઈને તમે મૂંઝાઈ જાઓ, જવાબ નહીં આપો તો એને તો એટલું કહેવું જ છે. આપણા હરિભક્તો ત્યાં જાય તો એમ કે ભાઈ અમે ગામડે મોકલશું હરિભક્તો, તમે મોકલશો ને. હવે એની માની ખાસું નથી બોલતા. હરિભગત આગળ ખોટું બોલો એમ કઈ શરમ મર્યાદા જ નથી. એમ નથી ચૂંટણીમાં સાચું બોલવું, નથી વહીવટમાં સાચું બોલવું. 130 કરોડ રૂપિયા 5 વર્ષમાં એમણે ગરડા મંદિરમાં વાપર્યા. સત્સંગીઓના તમને બધાને કહું 130 કરોડ રૂપિયા, 1 અબજ ને 30 કરોડ રૂપિયા. તમે ગરડા મંદિરમાં 5 વર્ષ પહેલા આવ્યા જશો ને બધા, 5 વર્ષ પછી આવ્યા તો અત્યારે શું એમણે ગરડામાં વિકાસ કરી દીધો મને કહો? કોઈ સત્સંગી એનો કાંઈ જવાબ માગવા તૈયાર નથી. માત્ર ને માત્ર કેટલું કે ભાઈ આ વૈયા જાય તો અમારે રાકેશ ઘર ભેતો થાય કેમ? અહંકારની લડાઈ. ગોપીનાથજી મહારાજનું ધનોત્પન્ન થઈ જાય તો પાછું વળવું નથી. કે જે મંદિરની અંદર તમે જેના માટે દીક્ષા, જે ભગવાન કરવા માટે તમે આ સંપ્રદાયની અંદર સાધુ થયા, તમારા અહંકાર ને ઈગોની એ સંસ્થા ખતમ થઈ રહી છે તોય કોઈને આંખો નથી ખુલતી. સાહેબ આ અહંકાર કેવો હોય, અભિમાન કેવું હોય એનું જોવું હોય તો મૂર્તિમાન નમૂનો. તમે તો ગ્રસ્ત સાધુ છીએ, અમને તો એટલો અહેસાસ થવો જોઈએ ને, પણ અમે અહેસાસ નથી કરતા અને અમારી હારે હોય એને માટે આપણે સૌ પિનાજી કૃપાથી જેમ કીધું કે તું દેવી સંપદા વાળો છો, એટલે આપણે વાત સમજી વગર કરવા માટે જે પણ કાર્ય કરવું પડે એ કરવા માટે તૈયાર રહી. અને કોઈને ધર્માદાની અંદર કઈ કોઈ આવે આમાં શું થાય કે ગામ 25-50 હરિભગત હોય એમાં એકાદી મોડું પાત્ર હોય, પ્રસાદીનું બોક્સ આપે, આવો આવો કરે, તમારા પૈસા જવાના, તમને મનમાં શંકા ડોળું તમે વિચારવા એ બાબતની અંદર ક્યાંય ફસાવ અને
સ્વામિનારાયણ સંપ્રદાયની આપણી કૃપા સરસ સુંદર મજાની વ્યવસ્થાના ભાગરૂપે આપણી લડાઈ ચાલે છે. ગોપીનાથજી મહારાજની કૃપા આપણા ઉપર જ છે. સત્યનો જ વિજય થવાનો છે. કોઈના બાપની તાકાત નથી. સત્યને કદાપી કોઈ દિવસ કોઈ ભૂસી શકતું જ નથી. માટે એમાં એટલો વિશ્વાસ છે, એટલું આપણું શ્રેય થવાનું છે. આપણે ભગવાન માટે કેટલું કાર્ય કરીએ છીએ એના પ્રમાણે આપણને જીવનની અંદર લાવવાનો છે અને અંતે ભગવાનનું ધામ મળવાનું છે. માટે આપણું ટાર્ગેટ આ ગરડા મંદિરનો વહીવટ નથી, તો રાજી કરીએ છીએ અને ભગવાનને રાજી કરવા માટે ક્યાંય મોડું ઉતરવું એ શબ્દો છું. અસ્તુ જય એસપી સાહેબ સુંદર વાત કરી.